નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. હું છું મોના ભાટિયા. તો સમાચારોની શરૂઆત કરીશું મુખ્ય સમાચારોથી. રાજસ્થાન સરહદે ભારત પાકની મળશે બેઠક. સરહદી વિવાદોના ઉકેલ માટે કરાશે પરામર્શ. કચ્છ બીએસએફના ડીઆઈજી ભારતનું કરશે નેતૃત્વ. પ્રદેશ ભાજપ પ્રમુખે પીએમના કાર્યક્રમની કરી સમીક્ષા. જિલ્લાના અધિકારી પદાધિકારીઓ સાથે યોજી બેઠક. લોધેશ્વર ખાતે યોજાનાર કાર્યક્રમનું થયું સ્થળ નિરીક્ષણ. ભચાઉના શિકારામાં થયેલ હત્યાનો ઉકેલાયો ભેદ. લૂંટના ઈરાદે ગામના જ શખ્સે કરી હતી હત્યા. પોલીસે ભેદ ઉકેલી આરોપીની કરી ધરપકડ. રાજ્યના એડિશનલ ડીજીએ લીધી કચ્છ મુલાકાત. પશ્ચિમ કચ્છ એસપી કચેરીનું કરાયું ઇન્સ્પેક્શન. એડીજી વીએન પારગી અગાઉ હતા કચ્છના આઈજીપી. ભુજ એપીએમસીની ચૂંટણીમાં આવ્યો નવો વળાંક. માત્ર વેપારી પેનલના 6 ઉમેદવાર વચ્ચે થશે ચૂંટણી. ખેડૂત અને ખરીદ વેચાણ પેનલો થઈ બિનહરીફ. સોનાની દાણચોરી માટે હવાઈ રૂટ પર કસ્ટમનું સર્વેલન્સ વધતા હવે દાણચોરોએ કચ્છનો પરંપરાગત સમુદ્રી રૂટ અપનાવ્યો છે. દિલ્હીમાં ડીઆરઆઈએ પોલ્ટ્રી ફાર્મના ઉપકરણોની ફેક્ટરીની આડમાં સોનાની દાણચોરી કરતા એક શખ્સને ઝડપી 44 કિલોગ્રામ સોનું જપ્ત કર્યું છે. આ સોનું દુબઈથી કચ્છના મુન્દ્રા પોર્ટ પર સ્મગલ કરાયું હતું. બાદમાં ટ્રક મારફતે દિલ્હી લઈ જવામાં આવ્યું હતું. દિલ્હી ડીઆરઆઈના ઝોનલ યુનિટે ગત શનિવારે વોચ રાખી ચંદર વિહાર વિસ્તારમાંથી દાણચોરોને ઝડપી પાડ્યો હતો. આરોપીએ દુબઈથી આયાત કરેલા પોલ્ટ્રી એગ ઇન્ક્યુબેટરમાં ચોરી છુપે 44 કિલો 995 કેરેટની શુદ્ધતાવાળા સોનાના બિસ્કિટ છુપાવ્યા હતા. ડીઆરઆઈએ તેના ઘર અને ફેક્ટરીની તલાશી લેતા તેના ઘરમાંથી મોટા પાયે હવાલા ટ્રાન્ઝેક્શન અને દાણચોરીના પુરાવા દસ્તાવેજો વગેરે મળી આવ્યા હતા. આરોપી દુબઈથી સસ્તા ભાવે સોનું મંગાવી ભારતમાં ગ્રે માર્કેટમાં વેચી મારતો હતો. આરોપી પોલ્ટ્રી એગ ઇન્ક્યુબેટરમાં સોનાના બિસ્કિટ એવી રીતે છુપાવી દેતો કે કોઈને કશી ગંધ પણ ના આવે. પ્રાથમિક તપાસમાં આરોપીએ અગાઉ આ રીતે 90 કરોડ રૂપિયાનું 300 કિલોગ્રામ સોનું દાણચોરીથી મેળવ્યું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ડીઆરઆઈની તપાસનો રેલો મુન્દ્રા બંદર સુધી પહોંચવાની પણ શક્યતા છે. જમ્મુ કાશ્મીરની સરહદ પર ક્રોસ બોર્ડર ફાયરિંગને પગલે ભારત અને પાકિસ્તાનના સરહદી વિસ્તારોમાં તંગદિલી ભરી પરિસ્થિતિ છે. ત્યારે સરહદ સંબંધિત વિવાદો ઉકેલવા માટે આગામી 17મીએ ભારત અને પાકિસ્તાની એજન્સીઓ વચ્ચે મહત્વની બેઠક મળવા જઈ રહી છે. આ બેઠકમાં સરહદ વ્યવસ્થાપન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. રાજસ્થાનમાં આવેલા મુનાબા ખાતે આ મહત્વની બેઠક મળવાની છે. ભારત પાકિસ્તાનની સરહદ પર આવેલા મુનાબા બીએસએફના સેક્ટર હેડક્વાર્ટરના સર્કિટ હાઉસ ખાતે આ બેઠક યોજાશે. ભારત પાકિસ્તાન વચ્ચે મળનારી બેઠકમાં ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કચ્છ બીએસએફના ડીઆઈજી આઈકે મહેતા કરશે. બંને દેશો વચ્ચે ડીઆઈજી સ્તરની આ બેઠક સરહદી સુરક્ષા માટે અતિ મહત્વની બની રહેશે. વર્તમાનમાં જમ્મુ કાશ્મીરની તંગ પરિસ્થિતિ અને કચ્છની સીર ક્રીકમાં સર્જાતી સ્થિતિને પગલે આ મહત્વની બેઠક મળવા જઈ રહી છે. બેઠકમાં કચ્છ, ગુજરાત, રાજસ્થાન અને પંજાબના ડીઆઈજી કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહેશે. ભારત પાકિસ્તાનના સરહદી વિવાદો, ભારતના સીરક્રીક વિસ્તારમાં પાકિસ્તાની માછીમારોની ઘૂસણખોરી, ભારતીય સરહદમાંથી પાકે મરીન દ્વારા થતું ભારતીય માછીમારોનું અપહરણ સહિત વિવિધ સરહદી સુરક્ષાઓના મુદ્દાઓને ધ્યાને લઈ બેઠકમાં એજન્ડા અનુસાર ચર્ચા કરવામાં આવશે. રાજસ્થાનના મુનાબા બીએસએફ કેમ્પના સર્કિટ હાઉસમાં મળનારી બેઠકમાં ભારતીય સર્વેલન્સની એજન્સીઓ, સુરક્ષા એજન્સીઓ, નાર્કો ટેસ્ટ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પણ જોડાશે. 17મીએ મળનારી બેઠક માટે કચ્છ સેક્ટરના ડીઆઈજી ઇન્દરકુમાર મહેતાએ આજે બેઠકમાં જવા પ્રસ્થાન કર્યું હતું. આવતીકાલે 16મીએ પ્રથમ સ્થાનીય અધિકારીઓ વચ્ચે બેઠક મળશે અને ત્યારબાદ 17મીએ ભારત પાકિસ્તાની એજન્સી વચ્ચે બેઠક યોજાશે, જેમાં પાકિસ્તાનના પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ પાકિસ્તાનના સિંધ પ્રાંત રેન્જર્સના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ બ્રિગેડિયર નાઝીર હુસૈન કરશે અને ભારત વતી કચ્છ બીએસએફના ડીઆઈજી આઈકે મહેતા નેતૃત્વ કરશે. ત્યારે ભારત પાકિસ્તાન વચ્ચે મળનારી આ બેઠક સીર ક્રીકમાંથી પાકિસ્તાની માછીમારો દ્વારા કરાતી ઘૂસણખોરી માટે મહત્વની બની રહેશે.
વિશ્વના 74 દેશોમાં સાયબર આતંક ફેલાવનાર રેન્સમવેર વાયરસની કચ્છમાં એન્ટ્રી થઈ ગઈ છે. શનિવારે થયેલા સાયબર એટેકના કારણે અનેક દેશો તેની ઝપેટમાં આવી ગયા છે. ભારતમાં પણ અનેક રાજ્યો અને જિલ્લાઓમાં તેની અસર વર્તાઈ રહી છે. ત્યારે ભુજની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીમાં પણ તેની અસર થતા તમામ કામકાજ ઠપ થઈ ગયું હતું. આરટીઓના ઇન્ચાર્જ અધિકારી પોકિયાએ જણાવ્યું કે સવારે રૂટીન મુજબ કામગીરી શરૂ થઈ હતી, પરંતુ લાયસન્સ વિભાગમાં રહેલા કમ્પ્યુટરના મોનિટર પર એકાએક વાનાક્રાય લખેલો મેસેજ ડિસ્પ્લે થતાં કમ્પ્યુટર આપોઆપ લોક થઈ ગયું હતું. સિસ્ટમના ડેસ્કટોપ પર 4 EXE ફાઇલ જનરેટ થઈ હતી, જે ડિલીટ કરવા છતાં ડિલીટ થતી નથી. મેસેજમાં તમામ ડેટા એન્ક્રિપ્ટ થઈ ગયો હોવાનું જણાવી ડેટા ડિક્રિપ્ટ કરવા $300ની કિંમતના બિટકોઇનમાં ખંડણી મંગાઈ છે. G-SWAN મારફત ઓપરેટ થતા સારથી સોફ્ટવેર મારફતે આ વાયરસ સિસ્ટમમાં પ્રવેશ્યો હોવાની શક્યતા છે. તેમણે અસરગ્રસ્ત સિસ્ટમ શટડાઉન કરાવી દીધી છે. બીજી તરફ આરટીઓના સેન્સર બેઝ ટેસ્ટ ટ્રેકની સિસ્ટમ ઓપરેટ કરતા કમ્પ્યુટરમાં પણ વાયરસ પ્રવેશતા ટેસ્ટ ટ્રેકની કામગીરી બંધ કરી દેવાઈ છે. ભુજની આરટીઓ કચેરીમાં 18 જેટલી કમ્પ્યુટર સિસ્ટમ પર ઓનલાઈન કામગીરી થાય છે, પરંતુ વાયરસના કારણે નવા લાયસન્સ, વાહનોના રજીસ્ટ્રેશન અને ટેસ્ટ ટ્રેક સહિતની કામગીરી બંધ કરી દેવામાં આવી છે. ત્યારે સરકારી કચેરી અને બેંકમાં પણ સરકાર દ્વારા ચેતવણીના ભાગરૂપે નોટિફિકેશન જારી કરવામાં આવી છે. તો કચ્છ સબ રજિસ્ટ્રાર કચેરીમાં રેન્સમવેર વાયરસના કારણે કમ્પ્યુટર બંધ થઈ ગયા છે. ભુજની સબ રજિસ્ટ્રાર કચેરીની વાત કરીએ તો 4 કમ્પ્યુટર રેન્સમવેર વાયરસનો ભોગ બન્યા છે, જેમાંથી એક પીસીની તો હાર્ડ ડિસ્ક જ ફેલ થઈ ગઈ છે. સવારે કમ્પ્યુટર સ્ટાર્ટ કરવાની સાથે જ કમ્પ્યુટર હેક થઈ ગયા હતા અને $300 અને $600 માંગણી કરવામાં આવી રહી છે. જો તમે $300 કે $600 ભરો છો તો તમને હેકર દ્વારા આઈડી પાસવર્ડ આપવામાં આવે છે, જેના આધારે આપ આપનો પીસી ફરીથી સ્ટાર્ટ કરી શકો છો. અન્યથા આપનો પીસી કામ કરતો બંધ થઈ જાય છે. એ જ રીતે ભુજ સિવાય માંડવીમાં 3, ભચાઉમાં 2 અને રાપરમાં સબ રજિસ્ટ્રાર કચેરીના કમ્પ્યુટર બંધ થઈ ગયા છે, જેથી દસ્તાવેજો બનાવવાની કામગીરી આજ સવારથી સ્થગિત કરી દેવામાં આવી હતી. સાયબર અટેકના કારણે કચ્છની અન્ય કચેરીઓમાં પણ તેની અસર જોવા મળી રહી છે. ત્યારે હવે કચ્છ સહિત સમગ્ર દેશમાં પરિસ્થિતિ કેટલા દિવસ સુધી યથાવત રહે છે તે જોવું રહ્યું. ઉપરથી આ લોકોએ હેકર ઉપરથી હેકિંગ કર્યું છે. એના લીધે જેટલા પીસી નેટવર્કથી કનેક્ટ હતા એ બધા પીસીમાં કાંઈ પણ તમે કામ નથી કરી શકતા. અને બીજી વસ્તુ એ કે કોઈ પણ ફાઇલ ઓપરેટ નથી કરી શકતા, કેમ કે જે ફાઇલનું જે એક્સટેન્શન હોય એની પાછળની એ લોકો પોતે પોતાનું એક એક્સટેન્શન રાખી દે છે ને આ એક આલ્ગોરિધમ ઉપર કામ કરે છે. એટલે તમે આ એક સોફ્ટવેર ટાઈપનું બનાવેલું છે કે ગમે તમે એન્ટીવાયરસ કહો એ પણ આને ડિટેક્ટ ન કરી શકે. ને જો ગમે એ પીસી નેટવર્કથી કનેક્ટ હોય ને જો તમે એન્ટીવાયરસથી કરો કે એના સોફ્ટવેરથી જે તમે છેડછાડ કરો તો એને ઉપર લિંક મળી જાય ને સીધી તમારી કોમ્પ્યુટરના બધા ડેટા એ ઉડાડી નાખે. ને અમુક લોકો હતા જેનું કામ અટકતું હતું, એ લોકોએ એના $300 કે જે એની જે રિકમેન્ડ હતી એના ઉપર એ લોકોએ પૈસા ભર્યા તો ઉપરથી એક આઈડી ને પાસવર્ડ આવે છે અને એ પોતાનો બધો ડેટા હલાવે છે. 30 તાલુકાની અંદર લગભગ 5 તાલુકામાં પ્રોબ્લેમ આવ્યો છે. ને અમુક જણાએ જ્યારે સ્ટાર્ટ જ નહોતું કર્યું કામગીરી, એના પહેલાં નેટવર્ક કેબલ કાઢી નાખ્યો તો એ લોકોનું અત્યારે કોમ્પ્યુટર સેફ છે. બાકી એક કોમ્પ્યુટર ભુજની અંદર એક કોમ્પ્યુટરની સમય હાર્ડ ડિસ્ક પણ આખી ઉડી ગઈ છે ને કોઈ પણ ડેટા તમે રીડ ન કરી શકો. તમે ફોર્મેટ પર માંડો તો પણ પ્રોબ્લેમ કરે, કેમ કે ફોર્મેટ મારે પછી પણ એની જે પાથ છે એ સેમ જ રહેવાનો છે. અત્યારે ભુજની અંદર ટોટલી મામલતદારમાં તો પ્રોબ્લેમ છે જ ને સબ રજિસ્ટ્રારમાં દસ્તાવેજ ને એ પણ અટકી ગયા છે. આગામી 23મીએ ભચાઉ નજીક આવેલા લોધેશ્વર ખાતે ભચાઉમાં પહોંચતા નર્મદાના નીરને વધાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છ આવી રહ્યા છે. ત્યારે તેમની આ કચ્છ મુલાકાતને પગલે પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી સહિતના નેતાઓ કચ્છ આવી પહોંચ્યા હતા અને સ્થાનીય વહીવટી તંત્ર તેમજ ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી. પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, સંગઠન મહામંત્રી અને સાંસદ મોહન કુંડારિયાનું કચ્છ ભાજપના અગ્રણીઓએ સ્વાગત કર્યું હતું. આગામી 23મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છ આવી રહ્યા છે, ત્યારે તેમની આ મુલાકાતના સંદર્ભમાં ચાલતી તૈયારી અંગે પ્રદેશ ભાજપનું મોવડી મંડળ કચ્છ આવ્યું હતું. ભુજના ઉમેદ ભુવન ખાતે પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ કલેક્ટર કચેરીના અધિકારીઓ, સિંચાઈ અને પાણી પુરવઠાના અધિકારીઓ સાથે પરામર્શ કર્યો હતો. આ સાથે જ ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, સંસદીય સચિવ વાસણભાઈ આહિર, ધારાસભ્યો તારાચંદભાઈ છેડા, પંકજભાઈ મહેતા, નીમાબેન આચાર્ય, પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી, માજી ધારાસભ્ય જયંતિભાઈ ભાનુશાલી, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, મહામંત્રીઓ
અનિરુદ્ધ દવે, શૈલેન્દ્રસિંહ જાડેજા તેમજ જિલ્લા પુરવઠા અધિકારી ઇન્દ્રજીતસિંહ વાડા સહિત અધિકારી પદાધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. 23મીએ ભચાઉના લોધેશ્વર પાસે પમ્પિંગ સ્ટેશનના લોકાર્પણના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે, ત્યારે તેમાં કોઈ કચાસ ન રહે તે માટેની સૂચના અપાઈ હતી. ભાજપના એક મોવડી મંડળે ભુજમાં બેઠકનો દોર લીધો હતો અને બીજા પ્રતિનિધિઓએ સ્થળ મુલાકાત લીધી હતી. એક તરફ ભુજના પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી તેમજ મોહનભાઈ કુંડારિયાએ અધિકારી પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ત્યાં બીજી તરફ પ્રદેશ ભાજપના મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા અને ઝોન પ્રભારી કેસી પટેલે ભચાઉના લોધેશ્વર ખાતે કાર્યક્રમ સ્થળની મુલાકાત લીધી હતી. ગાંધીધામના ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી તેમજ સ્થાનિક અધિકારીઓ પણ તેમની સાથે આ મુલાકાતમાં ઉપસ્થિત રહ્યા હતા. ભચાઉના લોધેશ્વર ખાતે જ્યાં કાર્યક્રમ યોજાવાનો છે ત્યાં કઈ રીતે શું વ્યવસ્થા કરવી તેનું આયોજન ગોઠવવામાં આવ્યું હતું, જેમાં સ્ટેજ સહિત સભા સ્થળ, લોકોની બેઠક વ્યવસ્થા, વડાપ્રધાનની એન્ટ્રી, લોકાર્પણ વિધિ માટેની વ્યવસ્થા, સુરક્ષા વ્યવસ્થા, પાર્કિંગ સહિત કાર્યક્રમમાં આવનાર ખેડૂતોની વ્યવસ્થા માટેના મુદ્દાઓ પણ ઝીણવટભરી સમીક્ષા કરાઈ હતી. અને કચ્છને જે પ્રકારે વિકાસશીલ અને ગતિશીલ, ખાસ કરીને નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યાર પછી એક બાબતમાં ધ્યાન રાખી અને સમગ્ર વિશ્વ કક્ષાએ ગૌરવ અપાયું છે. ખેતી હોય, ઉદ્યોગ હોય, ડેઝર્ટ રણ હોય, એની સંસ્કૃતિ હોય, એની ધરોહર હોય, આ બધાને સ્વરોજગારીથી જે પ્રકારે નરેન્દ્રભાઈએ કચ્છને પોતીકું બનાવ્યું છે. જ્યારે નરેન્દ્રભાઈ 23 તારીખે કચ્છમાં આવી રહ્યા છે, નર્મદાના નીર એ કચ્છમાં આવી રહ્યા છે, પીવાના પાણી પણ નર્મદાનું એ કચ્છમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આવ્યું છે. એટલે ખૂબ ઉત્સાહજનક બચાવમાં એક ખૂબ મોટી સભા એ નરેન્દ્રભાઈની થઈ રહી છે. મને કહેતા આનંદ થાય છે કે લાખોની સંખ્યામાં એ કચ્છની જનતા, ભાજપના કાર્યકર્તાઓ, અમારા પ્રમુખ શ્રી કેશુભાઈ, સાંસદશ્રી અને તમામ અમારી ટીમ ધારાસભ્યશ્રીઓ એ કામે લાગ્યા છે. અને જે ઉત્સાહ છે, સમગ્ર કચ્છમાં સૌપ્રથમવાર એક જાહેર પ્રોગ્રામ નરેન્દ્રભાઈ વડાપ્રધાન થયા પછી આવી રહ્યા છે. નવા ઉત્સાહ વાતાવરણમાં એક પછી એક રાજ્યો નરેન્દ્રભાઈ, ભારતીય જનતા પાર્ટી અમિતભાઈ શાહના નેતૃત્વમાં જીતી આવી છે, ત્યારે એક અનેરો ઉત્સાહ સ્વાભાવિક છે જોવા મળ્યો છે. કંડલા પોર્ટ ટ્રસ્ટનો પણ એ કાર્યક્રમ છે. કુલ મળીને આખું કચ્છ એ વાઇબ્રન્ટતા અનુભવતી હોય એ પ્રકારનું વાતાવરણ અહીંયા અમે જોઈ રહ્યા છીએ. અને એ પ્રકારની વ્યવસ્થાઓ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ કરી છે, સરકારે કરી છે. ભચાઉના લોધેશ્વર પમ્પિંગ સ્ટેશનથી આગામી 23મીએ નર્મદાનું પાણી છોડવામાં આવશે, ત્યારે આજે સુવઈથી ભરૂડિયા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું. આગામી 23મીએ જ્યારે વડાપ્રધાન કચ્છમાં આવી રહ્યા છે ત્યારે લોકાર્પણ કાર્યક્રમની તૈયારી સાથે પાણી છોડવાની ટેકનિકલ બાબતોનું કામ પણ પ્રગતિમાં છે. ભચાઉના લોધેશ્વર પમ્પિંગ સ્ટેશન સુધી નહેરનું પાણી પહોંચાડવા માટે આજે સુવઈ નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું. સુવઈથી નર્મદા કેનાલનું પાણી ભરૂડિયા પહોંચશે. ભરૂડિયામાં પાણી સ્ટોરેજ થયા બાદ આવતીકાલે અથવા બુધવારે ભરૂડિયાથી ચોબારી છોડવામાં આવશે અને ત્યારબાદ ચોબારીથી લોધેશ્વરના પમ્પિંગ સ્ટેશન સુધી નર્મદા નહેરનું પાણી પહોંચશે. આગામી 23મીએ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોધેશ્વર નજીક પમ્પિંગ સ્ટેશન લોકાર્પિત કરીને પાણી છોડશે ત્યારે આ પાણી ભચાઉથી પણ કેનાલ વાટે ટપ્પર તરફ આગળ વધશે. કોંગ્રેસના પીઢ નેતા અને વિધાનસભાના વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલા ભાજપમાં જોડાય છે તેવી અટકણો તેજ બની છે. બાપુએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર મોદી સાથે ફોટો શેર કર્યો છે, ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ આ વાતનું ખંડન કર્યું હતું અને અમે કોઈને આમંત્રણ નથી આપ્યું તેવું જણાવ્યું હતું. અગાઉ પણ અમે કહ્યું હતું, ભારતીય જનતા પાર્ટી એ ખુલ્લી છે, કોઈને નિમંત્રણ આપવા નથી ગઈ. ભારતીય જનતા પાર્ટીનો વિચાર જે પ્રકારે નરેન્દ્રભાઈ સમગ્ર વિશ્વની અંદર ભારતનું સ્વાભિમાન અને ભારતનું ગૌરવ વધાર્યું છે, દેશ બદલાઈ રહ્યો છે, દેશની ગતિ બદલાઈ રહી છે, ત્યારે સમગ્ર દેશની અંદર એક ઉર્જાભેળું વાતાવરણ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે, સરકાર પ્રત્યે, રાજ્યની સરકાર પ્રત્યે અવિરત વિકાસ કર્યો છે, ત્યારે સ્વાભાવિક છે અમે કોઈને આમંત્રણ આપવા નથી ગયા. જેને પણ આવવું હોય, ભારતીય જનતા પાર્ટીના દ્વાર એ ખુલ્લા છે. ભારતીય જનતા પાર્ટીનો વિચાર એ છેવાડાનો માણસ, ગરીબ માણસ, અંત્યોદય, મધ્યમ વર્ગ, ઉચ્ચ વર્ગ, તમામ લોકોનો વિકાસ થાય એ પ્રકારની અમારી રાજનીતિ છે. 2017 જીતવાના છે ત્યારે ઝઘડાઓ કોંગ્રેસમાં છે. ભારતીય જનતા પાર્ટી એ અવિરતપણે લોકોના જનજન સુધી પહોંચી છે. કોંગ્રેસના ઝઘડાઓ ખુલ્લા છે, આપણે જોઈ રહ્યા છીએ. ભેંસ ભાગોળ અને છેસ છાગોળ જેવી વાતો એ કોંગ્રેસમાં થઈ રહી છે. ભારતીય જનતા પાર્ટી પુનઃ
2017 ને 19માં જનતા જનાર્દનના સહયોગથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના પરિશ્રમથી જીતવાના છીએ. વિકાસ એ અમારો મંત્ર છે. કોઈને પણ આવવું હોય અમારા દ્વાર ખુલ્લા છે. કોઈ પણ વ્યક્તિ સમૂહ કોંગ્રેસ મુક્ત ભારત એ થઈ રહ્યું છે એટલે ડૂબતી નાવ એ કોંગ્રેસ છે એટલે સ્વાભાવિક છે બધા પોતાનો વિકાસ માટે દોડતા હોય. અમે કોઈને આમંત્રણ આપ્યું નથી, અમારો કોઈનો સંપર્ક થયો નથી, પણ સ્વાભાવિક છે કે જ્યારે અસલામતી એ કોઈ અનુભવતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી એ સ્વાભાવિક છે સલામતી અને વિકાસના નામે આગળ વધી રહી છે, ત્યારે અમે બધાને આવકારીએ છીએ. આજે ભાજપ પ્રદેશના પ્રમુખ સહિત સંગઠનના હોદ્દેદારો કચ્છની મુલાકાતે હતા. વડાપ્રધાનના કાર્યક્રમની સમીક્ષા અને આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને મહત્વની ચર્ચાઓ કરાઈ હતી. ત્યારે આગામી 28મી મેથી 5મી જૂન સુધી ગુજરાતના તમામ બૂથો પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાશે તેવું જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. 28 મેથી સમગ્ર રાજ્યમાં 48,000 બૂથના સૈનિકો એ મારાથી માંડી મુખ્યમંત્રીથી માંડી અમિતભાઈ પણ કદાચ સમય આપે તો એ પણ જવાના છે. એટલે એના પણ વર્ગો એ 17-18 તારીખે કચ્છમાં રાખ્યા છે. કુલ મળીને બૂથની અંદર એ સરકારી યોજના હોય, બૂથ સમિતિ હોય, લાભાર્થીઓ હોય, અન્ય લોકો હોય, કી વોટર્સ હોય, બધાને મળવાનો 8 દિવસનો કાર્યક્રમ એ સૌ પ્રથમવાર સમગ્ર દેશમાં ગુજરાત ભારતીય જનતા પાર્ટીએ બનાવ્યો છે અને જિલ્લાનું યુનિટ પણ એ પ્રકારે વ્યવસ્થા કરી છે. 28થી 5 જૂન સુધી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એક બૂથ પકડી અને ત્યાં રહેવાનો છે, લોકોને મળવાનો છે, ભારતીય જનતા પાર્ટીનો વિચાર પહોંચાડવાનો છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મશતી એ ચાલી રહી છે ત્યારે અંત્યોદયની વાત એ અમારા મન ગરીબ માણસ એમનો પણ ઉદ્ધાર થાય, આ બધી જ વાતો લઈને જવાના છે. કુલ મળીને આખું ગુજરાત રાજ્ય એ બૂથમાં ભારતીય જનતા પાર્ટી પહોંચવાની છે. ગુજરાત રાજ્યના એડિશનલ ડીજી વીએમ પારગી કચ્છની 2 દિવસીય મુલાકાતે છે. આજે બપોરે એડિશનલ ડીજી ભુજના સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા અને ત્યાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે બોર્ડર રેન્જ આઈજી AK જાડેજા, પશ્ચિમ કચ્છ SP મકરંદ ચૌહાણ, DYSP નખત્રાણા ASP હિમકરસિંહ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડીજીપી ગુજરાત રાજ્ય દ્વારા દરેક જિલ્લામાં SP કચેરીનું ઇન્સ્પેક્શન કરવામાં આવતું હોય છે, જેમાં જનરલ કામગીરીની સમીક્ષા ઉપરાંત અધિકારીઓ, કર્મચારીઓ અને એસપીને યોગ્ય સૂચનાઓ આપવામાં આવતી હોય છે. અગાઉ પશ્ચિમ કચ્છ SP કચેરીનું ઇન્સ્પેક્શન પૂર્ણ થઈ ગયું હતું, જેની નોટ તૈયાર થઈ ગઈ છે. ડીજીપી વતી રાજ્યના એડિશનલ ડીજી વીએમ પારગીએ નોટ રીડિંગ કરીને જરૂરી સૂચનાઓ આપશે. ખાસ કરીને આ ઇન્સ્પેક્શન દરમિયાન દસ્તાવેજી રેકોર્ડ અને દફતરનું નિરીક્ષણ કરવામાં આવતું હોય છે. ત્યારે 2 દિવસ દરમિયાન રાજ્યના એડિશનલ ડીજીપી વીએમ પારગી પશ્ચિમ કચ્છ SP કચેરીની સમીક્ષા કરશે. પોલીસ વિભાગમાં ડીજીપી ગુજરાત રાજ્ય તરફથી દર વર્ષે દરેક જિલ્લાના SP કચેરીનું ઇન્સ્પેક્શન રાખવામાં આવતું હોય છે. SP કચેરીની જે જનરલ જે કામગીરી છે એ કામગીરીની સમીક્ષા કરવામાં આવતી હોય છે અને એ સમીક્ષાના અંતે જે તે કામ કરનાર અધિકારીઓ, SP અને એની ટીમને યોગ્ય તે સૂચનાઓ આપવામાં આવતી હોય છે. તો આ સૂચના આપવાનો કાર્યક્રમ એટલે કે ડીજીપી શ્રીનું ઇન્સ્પેક્શન. એ ઇન્સ્પેક્શનમાં અમારી ટીમે અગાઉ ઇન્સ્પેક્શન કર્યું છે, એની ઇન્સ્પેક્શન નોટ તૈયાર છે. હવે મારે ડીજીપી શ્રી વતીથી એનું નોટ રીડિંગ કરવાનું અને જે સૂચનાઓ આપવાની થાય છે કામગીરી બાબતે, અન્ય બીજી બાબતે, એ આજે અમે બધા મળીને ચર્ચા કરશું અને યોગ્ય તે સૂચનાઓ ડીજીપી શ્રી તરફથી આપશું. મેઇનલી ડીજીપી શ્રીના ઇન્સ્પેક્શનમાં રેકોર્ડ ઇન્સ્પેક્શન મહત્ત્વનો મુદ્દો છે. રેન્જ આઈજીપી જે બાકીની જે ફિલ્ડ કામગીરી છે, પરેડ છે, આ બધી કામગીરી રેન્જ આઈજીપી તરફથી વધારે ભારપૂર્વક થતી હોય છે. ડીજીપી તરફથી જે કામગીરીની જે સમીક્ષા કરવામાં આવે છે એમાં મેઇનલી રેકોર્ડ ઇન્સ્પેક્શન અને દફતર નિરીક્ષણ મહત્વનો મુદ્દો હોય છે. ભચાઉ તાલુકાના સિકરા ગામે થયેલ પૂજારી હત્યાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. આ હત્યા પ્રકરણમાં ગામના જ શખ્સને ઝડપી પાડીને પૂછપરછ કરાતા લૂંટના ઈરાદે હત્યા કરાઈ હોવાનો ખુલાસો થયો છે. ત્યારે પોલીસે આરોપીની વિધિવત ધરપકડ કરી રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી. ગત 27મી એપ્રિલે વહેલી સવારે સિકરા ગામે રહેતા અને ફકલ શાહ પીરની સેવા કરતા કિશોર છોટાલાલ જોશીની કોઈ અજાણ્યા શખ્સે હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ હતી.
પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા માટે દિવસ રાત એક કરતા ગામના જ રામજી ઉર્ફે રામુ સત્તા સંઘારને રાઉન્ડ અપ કરી પૂછતાછ કરતા મહારાજની હત્યા પોતે કરી હોવાની કેફિયત આપી હતી. આરોપીની પૂછતાછમાં ઘરમાં પૈસાની તંગી ઊભી થતા ચોરી કરવાનું નક્કી કર્યું હતું. કિશોર મહારાજ પાસે પૈસા તથા સોનાની ચેન હોય તેની ચોરી કરવા તે મોકો જોતો હતો. બનાવના દિવસે પોતે દારૂ પીને મહારાજ પૂજા કરવા ગયા હતા. તે વખતે માથામાં ધાર્યું મારી પાડી દઈ છાતી તથા ગળાના ભાગે પ્રહારો કરી કિશોર મહારાજની હત્યા કરાઈ હતી અને તેમના ગળામાં પહેરેલી સોનાની ચેન તથા પાકીટમાંથી રોકડા રૂપિયા 1500 તેમજ મોબાઈલ ફોનને લૂંટી આરોપી ભાગી છૂટ્યો હતો. આરોપી પાસેથી કિશોર મહારાજના 2 સિમ કાર્ડ તથા મેમરી કાર્ડ પોલીસે કબજે કર્યા છે. તો આરોપી પાસેથી ધાર્યું તથા લોહીવાળા કપડાં અને મોબાઈલ ફોન કબજે કરવા તેમજ તેની સાથે અન્ય કોઈ શખ્સ સામેલ છે કે કેમ તે જાણવા રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવા કાર્યવાહી હાથ ધરાઈ હતી. તારીખ 27/4/17ના રોજ ભચાઉ તાલુકાના શિકરા ગામે અક્કલસા પીરની દરગાહ પર સેવા પૂજા કરતા કિશોરભાઈ છોટાલાલ જોશી ઉંમર વર્ષ 42 તે સેવા પૂજા કરતા હતા. તો એ દિવસે કોઈ અજાણ્યા ઈસમે એમની ઉપર હુમલો કરી ગળાના ભાગે તથા માથાના ભાગે ઈજા કરી મોત નિપજાવેલ, જે ગુનો ભચાઉ પોસ્ટે ફર્સ્ટ 33/17થી દાખલ કરવામાં આવેલ. જે ગુનાની તપાસ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ભચાઉ વિભાગનાઓની માર્ગદર્શન અને સૂચના મુજબ ભચાઉ પોલીસ સ્ટેશન તપાસ કરી રહી હતી. એ દરમિયાન જુદી જુદી ટીમો બનાવી તપાસ કરવામાં આવતા ખાનગી રાહે હકીકત મળેલ કે સિકરા ગામનો જ રામજી ઉર્ફે રામુ સનાભાઈ સંઘાર મણકા આ ગુનામાં સંડોવાયેલ હોય અને પોતે એ વખતે પછી ત્યાંથી ભાગીને બનાવ બનીને ગુનો મોત નિપજાવી ભાગી ગયેલ હોય. જે ખાનગી રાહે હકીકત મળતા તપાસ કરતા પછી પોલીસે આજે ધરપકડ કરેલ છે અને આગળની તપાસ રિમાન્ડ મેળવી ચાલુમાં છે. ભચાઉ તાલુકાના યશોદાધામ નજીક આવેલ ગાંધીધામના અગ્રણી ઉદ્યોગપતિ જૂથ પારખ ગ્રુપની પ્લાસ્ટિક ઇન્ડિયા કંપનીમાં ગત બપોરે ભીષણ આગ લાગી હતી. એકાએક લાગેલી આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા કંપનીનો મોટા ભાગનો હિસ્સો આગમાં ભસ્મીભૂત થઈ ગયો હતો અને આગની આ ઘટનાને કારણે કરોડોની નુકસાનીનો અંદાજ સેવાઈ રહ્યો છે. ગાંધીધામના પારખ ગ્રુપની કંપની પ્લાસ્ટિક ઇન્ડિયામાં ગત બપોરે 4 વાગ્યાના અરસામાં કંપનીમાં જ્યાં કેમિકલ સહિતનો જથ્થો સંગ્રહ કરાય છે તે વિસ્તારમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગ લાગ્યા બાદ પ્લાસ્ટિકના જથ્થાને પણ આગે લપેટમાં લઈ લેતા જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. કંપનીમાં લાગે રોડને પણ ઝપેટમાં લઈ લેતા આગના વિકરાળ સ્વરૂપને કાબૂમાં લેવા ગાંધીધામ સ્થિત ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર, કંડલા પોર્ટ, ઇફકો, ભચાઉ નગરપાલિકા, ગાંધીધામ નગરપાલિકા, અંજાર નગરપાલિકા તેમજ સ્થાનિક ઉદ્યોગ ગૃહના ફાયર ટેન્કર સહિત 10થી વધુ ફાયર ટેન્કરોએ આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવ્યો હતો. તો ફાયર ટેન્કરોમાં પાણીનો જથ્થો પૂરો થાય ત્યારે ત્વરિત પાણી મળે તે માટે હાઈવે પર 20થી વધુ પાણીના ટેન્કરો પણ તૈનાત રખાયા હતા. ભયાનક આગમાં સમગ્ર શેડ બળીને ભસ્મીભૂત થઈ ગયો હતો. 5 કલાકની જહેમત બાદ આગને આગળ વધતી અટકાવવામાં સફળતા મળી હતી. જોકે પ્લાસ્ટિકના જથ્થાને પણ આગે લપેટમાં લઈ લીધો હોય વહેલી સવાર સુધી આ આગને કાબૂમાં લેવા ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવ્યો હતો. પ્લાસ્ટિક ઇન્ડિયા કંપનીમાં એકાએક લાગેલી આગના બનાવની જાણ થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતની તૈયારીઓમાં વ્યસ્ત બનેલા તંત્રના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. તો આગના કારણે કંપનીમાં વીજ પુરવઠો ઠપ થઈ જતા ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ખાતેના વિવિધ આધુનિક સુવિધાઓથી સજ્જ રેસ્ક્યુ વાહન મારફતે લાઇટની વ્યવસ્થા કરાઈ હતી. વિકરાળ આગના કારણે કરોડોની નુકસાની થઈ હોવાની ભીતિ સેવાઈ રહી છે. જોકે ઘટનાનો સર્વે થયા બાદ જ સાચો આંક જાણવા મળી શકે તેમ છે. અનલોડિંગ પોઈન્ટ ઉપર કોઈ ટેન્કરમાં શોર્ટ સ્પાર્કના કારણે પહેલી આગ લાગેલી છે. એના પછી વેરહાઉસની અંદર ઓફિસ એરિયામાં આગ લાગવાથી સમગ્ર પ્લાન્ટમાં આગ ફેલી ગયેલી છે. 7 થી 8 કંપનીનો ફાયર ટેન્ડરો લાગેલા છે અને આમ જોઈએ તો પુરવઠો હવે જ્યારે ખલાસ થશે ત્યારે જ આગ બુઝાશે. અને બીજું અત્યારે જે પણ સ્ટાફના લાગેલ છે બીજી જે અધર પ્રોપર્ટી છે એને પ્રિવેન્ટ કરવા માટે જ કામ કરી રહ્યા છે હાલ. હા, એના માટે જ કોર્ડન જે વાત આપણે કરીએ છીએ કે જે આ કંપની તો કોલેપ્સ થઈ ગયેલી છે, પૂરી પડી ગયેલી છે, પણ બાજુમાં જે યુનિટ છે એના લિક્વિડ બોઇલરના યુનિટ છે, પેટ્રોલિયમ સ્ટોરેજ વિભાગો છે એને કુલિંગ કરવાની પ્રોસિજર અત્યારે કરી રહ્યા છે. અને બીજું કે જે પુરવઠો બળી રહ્યો છે એને પણ એક્સટિંગ્વિશ એટલે કે બુઝાવવાની કામગીરી દરેક ટીમ પોતાની જવાબદારી લઈ અને દરેક ટીમને પોતાના લોકેશન સાઇડ વાઇઝ અમે આપી દીધા છે. એના ઉપર કામ કરી રહી છે અને
જે કંપનીના માલિકો દ્વારા બેસ્ટમાં બેસ્ટ રીતે અમને વોટર લોરીઓ એટલે પાણીના ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે અને ફાયર બ્રિગેડના જે જવાનો છે એ કન્ટિન્યુ વોટર સક્શન કરી અને આગ બુઝાવવાની કામગીરી કરી રહ્યા છે. ભૂકંપ ઝોન વિસ્તારમાં આવતા કચ્છ પ્રદેશમાં અવારનવાર ભૂકંપના આંચકાઓ નોંધાતા રહે છે. ત્યારે ફરી એકવાર ભૂગર્ભીય હિલચાલને પગલે કચ્છના ભચાઉમાં 3 આંચકાઓ અને સુરેન્દ્રનગરમાં 2 મળીને આજે કુલ 5 આંચકાઓ નોંધાયા હતા. આજે સવારે 11:15 વાગ્યાના અરસામાં ભચાઉથી 19 કિલોમીટરના અંતરે 3.4ની તીવ્રતાનો આંચકો નોંધાયો. ગત મોડી રાત્રિથી વાગડ ફોલ્ટ લાઇન સક્રિય થવાને કારણે ભચાઉમાં કુલ 3 આંચકાઓ નોંધાઈ ચૂક્યા છે. રાત્રે 3:15 વાગ્યાના અરસામાં ભચાઉથી 26 કિલોમીટરના અંતરે 1.1ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. 9:15 વાગ્યાના અરસામાં 1.6ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. આ ઉપરાંત સુરેન્દ્રનગરમાં 1.8ની તીવ્રતાના 2 આંચકાઓ અનુક્રમે 11 અને 12:30 વાગ્યાના અરસામાં નોંધાયા હતા. ભુજથી રાજસ્થાનના વિરાત્રા માતા સુધીની એસટી બસનો આજથી પ્રારંભ થયો હતો. કચ્છના એસટી નિયામક BN ચારોલાએ આજે બપોરે 3:30 કલાકે ભુજથી વિરાત્રા માતા રૂટની બસનો પ્રારંભ કરાવ્યો હતો. રાજસ્થાનની આ બસ શરૂ થતાં આંતરરાજ્ય રૂટની બીજી બસ શરૂ થઈ છે. ભુજથી આ બસ બપોરે 3:30 કલાકે ઉપડશે અને વિરાત્રા માતાથી બીજા દિવસે બપોરે 2 કલાકે ઉપડશે. આ એસટી બસમાં ભુજથી વિરાત્રા માતાનું ભાડું ₹389 નક્કી કરાયું છે. ત્યારે આ બસ સેવા શરૂ થતાં રાજસ્થાન જવા ઈચ્છુક પ્રવાસીઓને ખૂબ જ સરળ રહેશે. આપણો જે આપણા વિભાગમાં જોઈએ તો આંતરરાજ્ય રૂટ આપણા વિભાગમાં બીજો શરૂ થઈ રહ્યો છે. ભુજ જે લાંબા સમયથી માંગણી હતી રાજસ્થાનની કંપની એક બસ આપો, પણ આપણી પાસે ક્રૂની થોડી શોર્ટેજ હતી એટલે હમણાં થોડોક ટેમ્પરરી બંધ રાખેલું, પણ બધાની લાગણી એવી હતી કે સાહેબ બને એટલી જલ્દી ચાલુ કરો. આજે આપણે ભુજ વિરાત્રા માતાની બસ ચાલુ કરીએ છીએ. અહીંથી એનો ઉપરવાનો સમય 3:30 વાગ્યાનો છે. એનું ભાડું ₹389 છે અને એ બસ રિટર્નમાં બીજા દિવસે 2 વાગે ત્યાંથી ઉપડશે. ખૂબ સારી લાગણી અનુભવીએ છીએ. ઘણા લાંબા સમયથી વિરાત્રા ટ્રસ્ટ તરફથી ભુજ વિરાત્રા બસ શરૂ કરવાની માંગણી હતી, પણ ડ્રાઈવરો કંડક્ટરોના અભાવે સાહેબે કીધું કે થોડાક સમય ખમી જાઓ, અમારો પૂરેપૂરો સહકાર છે. ને આજે પૂરેપૂરો સહકાર આપી ને અમને એકદમ આનંદની લાગણી અનુભવીએ છીએ કે વિરાત્રા માતાજી ધામ ભુજથી ડાયરેક્ટ બસ ચાલુ થાય છે ને પછી નવી બસ પણ ફાળવવાની ખાતરી આપી છે. ને અમારો થોડોક ટાઈમનો પણ જે માંગણી છે એ પણ મુસાફરોને અનુકૂળ ટાઈમે બસનો ટાઈમ ફેરફાર કરવામાં આવશે એવી ખૂબ આનંદની લાગણી છે. અમારા રબારી સમાજના દરેક આગેવાન ભાઈઓને જેને પણ ખ્યાલ આવ્યો તેઓ આજે અહીંયા પધારેલ છે. વાગડમાં થતી ગેરકાયદેસર ખનીજ ખનનની પ્રવૃત્તિને કારણે ખાણ ખનીજ વિભાગને દર મહિને લાખોની રોયલ્ટી ગુમાવવી પડે છે. સરકાર માટે ટંકસાળ રૂપ ચાઇના ક્લે માટીની ગેરકાયદેસર ખાણો ધમધમી રહી છે. રાપર તાલુકો ગુડખર અભયારણ્ય વિસ્તાર પણ ધરાવે છે. ત્યારે વનતંત્રના વિસ્તારોમાં તથા સરકારી જમીનમાં ખુલ્લેઆમ માટી ચોરી થઈ રહી છે. તો આ બાબતે રાપરના ધારાસભ્ય દ્વારા અવારનવાર જિલ્લા સંકલનમાં તથા એટીવીટીની બેઠકમાં ખનીજ ચોરી સામે પગલાં લેવા રજૂઆતો કરાઈ છે. ત્યારે રાપર આડેસર પોલીસ દ્વારા પગલાં લેવાઈ રહ્યા છે, જેમાં છેલ્લા 3 દિવસ અગાઉ 5 ડમ્પર પકડી પાડવામાં આવ્યા હતા. ત્યારે વધુ 6 ડમ્પરો કબજે કરીને દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રાજ્યના શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ગાંધીનગર ખાતે ગ્રાન્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સ્વર્ણિમ ગુજરાત મુખ્યમંત્રી શહેરી વિકાસની ગ્રાન્ટ રાજ્યની વિવિધ નગરપાલિકાઓને અપાઈ હતી, જેમાં ભુજ નગરપાલિકાને 1,25,00,000ની ગ્રાન્ટનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ગ્રાન્ટનો ચેક ભુજ નગરપાલિકાના લાઇટ ચેરમેન ભરતભાઈ રાણા અને ચીફ ઓફિસર ગોવિંદભાઈ ચંડપા તેમજ સેનિટેશન શાખાના કલ્યાણસિંહ સોઢાને અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ડેપ્યુટી CM નીતિનભાઈ પટેલ, શંકરભાઈ ચૌધરી, નિર્મલાબેન વાઘવાણી સહિતના મંત્રીઓ અને વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભુજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની યોજાનાર ચૂંટણીમાં આજે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ હતી. ત્યારે ખરીદ વેચાણ વિભાગના 2 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા, જ્યારે ખેડૂત પેનલની 8 બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી. તો વેપારી પેનલના 4 બેઠકો માટે 6 ઉમેદવારો મેદાને છે અને તેની ચૂંટણી આગામી 24મીએ યોજાશે. ખરીદ વેચાણ વિભાગમાં આહિર શામજીભાઈ રાણા અને સમા સનાવાલા સિદ્દીકને બિનહરીફ જાહેર કર્યા હતા. આ બંને ઉમેદવારોમાં ભાજપ કોંગ્રેસ પ્રેરિત એક ઉમેદવારોને તક મળી છે, જ્યારે ખેડૂત પેનલમાં ભાજપના 5 અને કોંગ્રેસના 3 મળીને 8 ઉમેદવારો બિનહરીફ જાહેર કરાયા હતા, જેમાં શંભુ લખુ જરુ, સજુભા મનુભા જાડેજા, ભીમજી જોધાણી નારણ કારા ડાંગર, વાલા સવા ડાંગર, હરિ લખમણ ડાંગર,
કેશુભાઈ પટેલ અને જયેશ ભાનુશાલી બિનહરીફ જાહેર થયા હતા. તો વેપારી પેનલની 6 બેઠકો માટે ભાજપ પ્રેરિત પેનલના નવીન ગણાત્રા, અજીત ઠક્કર, જિગ્નેશ શાહ, વનેચંદ શાહ તેમજ કોંગ્રેસ પ્રેરિત પેનલના ચેતન શાહ અને પ્રદીપસિંહ જાડેજા મેદાને રહ્યા હતા. આ 6 ઉમેદવારોનું ભાવિ આગામી 24મીએ ગળાશે, જેમાં વેપારી પેનલના 266 મતદારો પોતાના પ્રતિનિધિઓ ચૂંટી કાઢશે. જે ઉમેદવારોએ પોતાના ઉમેદવારપત્રો રજૂ કર્યા હતા અને ચકાસણી કર્યા પછી જેમના નામ મંજૂર રાખવામાં આવેલા તેવા તમામ ખેડૂત, ખરીદ વેચાણ અને વેપારી વિભાગના સૌ ઉમેદવારોએ આજે પરત ખેંચવાના દિવસે વહીવટીતંત્રને ખૂબ સાથ સહકાર આપી અને સમગ્ર કામગીરી પૂરી કરવામાં નોંધપાત્ર ફાળો આપેલ છે. કુલ 3 વિભાગો છે એપીએમસીની ચૂંટણીમાં, એમાં 2 વિભાગ બિનહરીફ જાહેર થયા છે ચૂંટાયેલા, કારણ કે જેટલી સીટ હતી એટલા જ ઉમેદવાર હવે રહેવાના હોવાથી તે તમામ ઉમેદવારોને વિજેતા જાહેર કરવામાં આવે છે. એમાં ખેડૂત વિભાગ અને સહકારી ખરીદ વેચાણ વિભાગને બિનહરીફ ચૂંટાયેલા છે, જ્યારે વેપાર વિભાગમાં કુલ 14 ફોર્મ આવેલા, એમાંથી હજુ 6 ઉમેદવારો પોતાની ઉમેદવારી ચાલુ રાખવાના હોવાથી વેપારી વિભાગની ચૂંટણી આગામી શેડ્યુલ પ્રમાણે કરવામાં આવશે. હવે વેપારી વિભાગમાં ચૂંટણી થવાની છે અને નિયત શેડ્યુલ પ્રમાણે તારીખ 24/5/2017ના રોજ સવારે 9 થી 17 કલાક સુધી એપીએમસી ભુજ મધ્યે મતદાનની કામગીરી હાથ ધરવામાં આવશે. આજરોજ વેપારી વિભાગના ઉપસ્થિત તમામ ઉમેદવારશ્રીઓને એમના નિશાનની ફાળવણીની કામગીરી પણ પૂરી કરવામાં આવેલ છે. ભુજ તાલુકાના રાયધણપર ગામના સીમ સર્વે નંબર 89 વાળી જમીન સરકારશ્રી દ્વારા ગૌચર નીમ કરાઈ છે. આ જમીનમાં આગામી ચોમાસાને ધ્યાને લઈને સુધારણા કરાઈ રહી છે, ત્યારે કેટલાક અસામાજિક તત્વો દ્વારા તેમાં વિઘ્ન ઊભું કરાતું હોવાની રજૂઆત કલેક્ટર અને એસપીને કરાઈ છે. રાયધણપરની સીમમાં આવેલી 64 એકર જમીન પર હાલ ગ્રામ પંચાયતના સહયોગથી સુધારણા કરવામાં આવે છે. જમીન પર વધી ગયેલી બાવળની જાળીઓ કાપવા ઉપરાંત સમતળ કરવાની કામગીરી કરાઈ રહી છે અને જરૂર જણાય ત્યાં જમીનનું ખેડાણ કરીને ઘાસચારો વાવવાની તૈયારી કરાઈ રહી છે. આગામી ચોમાસાને ધ્યાને લઈને ગ્રામજનોના સહયોગથી વિવિધ કામગીરી કરાઈ રહી છે. અહીંની જમીન પાસે ત્રેંજાર યાત્રાધામ મંદિર પણ સર્વે નંબર 175 વાળી જમીન પર આવેલું છે. આ મંદિર પર રાયધણ પરના સ્થાનિકો આસ્થાભેર માથું ટેકવી રહ્યા છે, ત્યારે રાયધણ પર ગામ બહાર કેટલાક કહેવાતા આગેવાનો ત્રેંજાર યાત્રાધામ વિકાસ ટ્રસ્ટના નામે ગૌચર જમીન પચાવી પાડવા વિઘ્ન ઊભું કરી રહ્યા છે. આ જમીન ટ્રસ્ટના નામની હોવાનો દાવો કરીને કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી, પરંતુ કોર્ટે ગ્રામ પંચાયતના હુકમને માન્ય ગણ્યો હતો. ત્યારે રાયધણ પરની ગૌચર જમીનમાં થતા વિકાસમાં વિઘ્ન નાખવામાં આવતા સ્થાનિકોએ એસપી અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી, જેમાં ગ્રામજનોના કહેવા મુજબ ભુજના રહીશ સુરેશભાઈ મહેશ્વરી, હરેશ મહેશ્વરી સહિતના તેમના સાગરીતો દ્વારા ધાકધમકી કરવામાં આવે છે. ત્યારે આ અંગે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે. રાયધણપર મધ્યે શનિવારની સાંજના ગૌચર જમીન જે આવેલી છે, જે ગૌચર વિકાસ સમિતિ આખું જે ગૌચરનું ડેવલપ કરે છે, એ ડેવલપના માધ્યમથી લઈને અને જે ઉપર વર્ષારાની સિઝન આવે છે એના માટે સાફ સફાઈ માટે અંતર્ગત ગ્રામ પંચાયત હસ્તક ગ્રામજનો સાથે બધા મળીને સાફ સફાઈનું કામકાજ કરી રહ્યા હતા. ત્યારે જે એ વેળાએ જે રાયધણપર ગામ મધ્યે રહેતા નથી ને ટ્રસ્ટના નામનું ખોટો ઉપયોગ કરી અને ખોટી જમીન પચાડી પાડવા માટે અસામાજિક માણસો આખી પ્રવૃત્તિ કરી અને ખોટી રીતે ગ્રામજનોને હેરાન કરી ને જમીન પચાવવા માટેનો આખો કારસો લઈ ખોટી ફરિયાદો કરવાના કામ કરી રહ્યા છે. એ બાબતે અમે કે આ જે થઈ રહ્યું છે એ ખોટી થઈ રહ્યું છે એના માટે થઈ અમે સૌ ગ્રામજનો એક કલેક્ટરશ્રી ને એસપીશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે જે ઘટના ઘટી છે એ બિલકુલ ખોટી છે ને આ બાબતે કાંઈ પણ ઘટ્યું નથી ને જે ભાઈ સુરેશભાઈ જે કરી રહ્યા છે એ બિલકુલ ગલત છે ને એમની કામ કરવાની પ્રવૃત્તિ છે તે જમીન ખોટી રીતે પચાડી પાડવાની, જે ગૌચર જમીન છે એને હડપ કરવાની ભાવનાથી કામ કરી રહ્યા છે.
કચ્છ જિલ્લામાં વ્યાપારી ભાઈઓની પ્રતિષ્ઠા ગણાતી તેમજ બહોળો સભાસદ વર્ગ ધરાવતી ભુજ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક દ્વારા વીડી હાઈસ્કૂલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બેંકના ચેરમેન ઇન્દ્રજીતસિંહ જુવાનસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને બેંકના સભાસદોને સભાસદ ભેટ 2017નું વિતરણની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો હતો। બેંકના ચેરમેન ઇન્દ્રજીતસિંહ જુવાનસિંહ જાડેજાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે બેન્કિંગ ક્ષેત્રે ઘડાકાપ હરીફાઈ યુગમાં બેંકના પારદર્શક વહીવટ અને પરસ્પર વિશ્વાસ અને સહકાર ભર્યા અભિગમને કારણે બેંક અડીખમ ઊભી છે, જેમાં બેંકના સભાસદો, થાપણદારો, ગ્રાહક મિત્રો, ખાતેદારો, શુભેચ્છકો તેમજ બેંકના અધિકારીગણ અને સ્ટાફ મિત્રોનો સિંહ ફાળો હોવાનું જણાવ્યું હતું। બેંકના સર્વાંગી વિકાસમાં જે તે સમયના વહીવટીકર્તાઓની મહત્વની ભૂમિકાને પણ કેમ ભૂલી શકાય। વિશેષમાં બેંકના ચેરમેન ઇન્દ્રજીતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે બેંક હાલ જરૂરિયાત મુજબની તમામ ગ્રાહકલક્ષી સુવિધાઓ આપે છે અને ટૂંક સમયમાં એટીએમની સેવા પણ શરૂ કરવામાં આવશે, જેની કાર્યવાહી ચાલુ છે। બેંક દ્વારા સભાસદોને ભેટ રૂપે આપવામાં આવેલ પ્રોડક્ટ સૌને ઉપયોગી થાય તેવી છે, તેમજ સિલ્વર કોઈનમાં બેંકના નામનો ઉલ્લેખ કરવામાં આવેલ નથી, જેથી તે પણ ઉપયોગી થઈ શકશે। આ પ્રસંગે બેંકના ડાયરેક્ટરો અને સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ એક કોમર્શિયલ બેંકમાં લગભગ વર્ષોથી લગભગ હું ભૂલતો ન હોઉં તો 15, 17, 18 વર્ષથી પરંપરા છે કે 3 વર્ષ થાય તો જે બેંક દર વર્ષે સારો નફો કરતો હોય તો સભાસદોની એક અપેક્ષા હોય કે બેંક તરફથી કાંઈ એમને શુભેચ્છા ગિફ્ટ આપવામાં આવે તો દર 3 વર્ષે એક પ્રોગ્રામ યોજવામાં આવે છે। સભાસદો પાસેથી કે જે આપણો બેંકનો વહીવટ હોય છે કાયમ સારો રહે અને આપણે સભાસદોને શુભેચ્છા રૂપે ભેટ આપીએ અને આપણો વહીવટ કરી એવી એ લોકો પાસે આપણે અપેક્ષા રાખીએ ને બેંકનો કાયમ સારો વહીવટ ચાલે એવી સભાસદો પાસે અપેક્ષા રાખે છે આપણા પાસે। કોર્પોરેટર ક્ષેત્રમાં સભાસદોને અપેક્ષા હોય કે બેંક અમને લોકોને વર્ષો વરાંત સુધી જે ગિફ્ટો આપતી હોય છે તો ગત વર્ષોમાં પણ એ પ્રક્રિયાઓ ચાલુ હતી અને ચાલુ વર્ષે પણ સભાસદોના સહયોગ અને સભાસદોની બેંક માટેની લાગણી એ અનુલક્ષીને ચાલુ વર્ષે પણ બેંકના બોર્ડ ઓફ ડાયરેક્ટર અને પદાધિકારીઓએ નક્કી કર્યું કે આ વખતે પણ આપણે સભાસદોને ભેટ આપવી, તો આ માધ્યમથી સભાસદોને બેંક પ્રત્યેનો વિશ્વાસ જળવાઈ રહે અને એમની અપેક્ષાઓ પણ સચવાઈ રહે એ હેતુ સાથે આ વર્ષે પણ ગિફ્ટ જે બેંક સભાસદોને આપી રહી છે અને એનાથી ખૂબ જ બોર્ડ ઓફ ડાયરેક્ટર, સ્ટાફગણ અને પદાધિકારીઓ બહુ ખુશીની લાગણી વ્યક્ત કરે છે। સાથે સાથે ઘણા વર્ષો પછી ગત વર્ષે સભાસદોના સ્ટુડન્ટો કે જેમણે અભ્યાસ ક્ષેત્રે સારી એવી પ્રગતિ કરી હતી તો એનો એક સરસ એવો ગત વર્ષે એક સરસ્વતી સન્માન સમારંભનો પણ આયોજન કરેલું હતું, એ પણ બેંકના સભાસદોની લાગણી મેળવવા માટે અને બોર્ડ પણ એના માટે ખૂબ જ હર્ષ અને ખુશીની લાગણી અનુભવે છે। તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ। ફરીથી મળીશું આવતીકાલે, ત્યાર સુધી અમને રજા આપશો। નમસ્કાર।